અગમગોચર જટાવધારી જુગતી શકે ના કોઈ જાણી એની જુગતી શકે ના અગમગોચર જટાવધારી વિરામ પામ્યા ના દિવસ અટવાણી એ ભેદ દિલના વિરામ પામ્યા ગંગાજી ઘણા દિવસ પછી મનમાં ખૂબ જાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી આપણે ભાગવતજીમાં વાત આવે છે કે ભગીરથ રાજાએ પોતાના પિતૃના કલ્યાણ માટે ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી પર અવતરણ કરવાનું હતું. ગંગાજીને અવતરણ થવાનું હતું એટલે ગંગાજીએ કીધું કે ભાઈ મારી ધારાને ઝીલશે કોણ? કોણ એવો છે કે મારી ધારાને ઝીલી શકે? અને કોઈ એની ધારા ઝીલી શકે એવું હતું નહીં. પછી મહાદેવજીએ કીધું કોઈ વાંધો નહીં ભાઈ, બધું કલ્યાણ થતું હોય તો આપણે ધારાને ઝીલશું. ગંગાજીને ખબર પડી એટલે ગંગાજીને થયું કે આ શું આ શંકર ભગવાન મને સામાન્ય નદી સમજી બેઠા છે? હું ધરતી ઉપર આવું એમની જટામાં ઝીલી શકે? અને અહંકાર થયો ગંગાજીને. પણ ઈશ્વર ખૂબ દયાળુ છે અને અહંકાર છે ઈશ્વરનો ખોરાક છે. એટલે એને અહંકાર થયો એટલે તરત જ મહાદેવજીએ
અગમ અગોચર જટા વધારી, એવી જટા વધારી કે એમાં ક્યાંય કોઈને હૂજ ન પડે. અને પછી ગંગાજી સ્વર્ગમાંથી સીધા ભગવાનની જટામાં અવતરણ થયું. પણ અવતરણ થયું તો એવી જટા વધારી કે ટીપું પણ પાણી નીચે પડ્યું જ નહીં. અને એટલે કીધું કે ભાઈ શું કહેવાય કે ભેદ દિલના વિરામ પામ્યા ઘણા દિવસ અટવાણી, એમાંથી બહાર જવાનો એને રસ્તો જડ્યો નહીં, મનમાં ખૂબ મૂંઝાણી. અને પછી તો ભગીરથ રાજાએ મૂંઝાણા કે ભાઈ જો ગંગાજી ધરતી ઉપર નહીં આવે તો અમારા પિતૃનું કલ્યાણ કેમ થશે. એટલે ઈશ્વર દયાળુ છે, પણ જો કોઈને અહંકાર થાય, એમાં એના ભક્તોને અહંકાર થાય તો ભગવાન તરત ઉતારી લે છે. પછી તો એમને ગંગાજીને રાણી બનાવ્યા જટાની. અને ગંગાજીનું મહત્વ એટલું વધી ગયું. વિનંતી સાંભળી ભગીરથ ત્રણ